અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં યુવકની બિલાડી સાથે ક્રૂરતા. અમદાવાદમાં એક યુવકનો બિલાડીને ક્રૂરતાપૂર્વક માર મારતો વિડીયો સામે આવ્યો છે. વાડજના ખુલ્લા મેદાનમાં યુવક તેના બે મિત્ર સાથે કોથળામાં બિલાડી લઈને આવ્યો હતો. બંધ કોથળામાં બિલાડીને પછાડી એ બાદ બહાર કાઢીને મોટા પથ્થરો પાડી 5 વખત માર્યા. આટલેથી ન અટકતા યુવકે બિલાડીના મોઢા પર પગ મૂકી બીજા પગથી લાતો મારી. આ સાથે બિલાડીની બાજુમાં બેસી નિર્લજ્જની જેમ ફોટો પાડ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ વાડજ પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 7th ડે સ્કૂલ સરકાર હસ્તક લેવાતા વાલીઓમાં જશ્ન. વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવેલી 7th ડે સ્કૂલને સરકારે પોતાના હસ્તક લઈ લીધી છે. તેમજ વહીવટદાર તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ ચાલતી સરકાર હસ્તક લેવામાં આવતા વાલીઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. ડીઈઓએ અને સરકારી અધિકારીઓ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળી લેતા ઢોલ નગારા સાથે સ્કૂલમાં વાલીઓએ ઉજવણી કરી હતી. અમદાવાદમાં લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું દિલ ધડક રેસ્ક્યુ. અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં આવેલ ઉર્વશી ફ્લેટની લિફ્ટમાં ફસાયેલા એક વૃદ્ધનું 1 કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. શરૂઆતમાં ફાયર જવાનોએ દિવાલ તોડી વૃદ્ધને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. વિચાર કર્યો હતો, પરંતુ દિવાલ તૂટે તેમ ન હોવાથી લિફ્ટનો ઉપરનો ભાગ ખોલી ફાયર જવાન દોરડા વડે ઉતર્યો. વૃદ્ધને દોરડાથી બાંધી બહાર કાઢવામાં આવ્યા. 31st અગાઉ ડ્રગ્સ અને ગાંજો ઝડપાયા. 31st નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વટવાથી એમડી ડ્રગ્સ અને જમાલપુરથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમે રામોલમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ 4 ડ્રગ્સ પેડલરની 8.35 લાખ રૂપિયાના ટ્રક સાથે ધરપકડ કરી છે. બંને હાથમાં તલવારો સાથે અસામાજિક તત્વોનો આતંક. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ગોમતીપુરમાં આવેલી ચાલીમાં 3 શખ્સો તલવાર લઈને ઘૂસી ગયા હતા. ત્રણેય તલવાર લઈને એક યુવકના ઘરની બહાર તોડફોડ કરી. તલવાર વડે ડરાવી યુવકના પરિવારને ગાળો આપીને નીચે બોલાવ્યા. ગોમતીપુર પોલીસે આ અંગે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદમાં હેડ કોન્સ્ટેબલના લાફા પ્રકરણમાં બોડી વન કેમેરાનો વિડીયો સામે આવ્યો. અમદાવાદના પારડી વિસ્તારમાં 2 દિવસ અગાઉ રાત્રે ટ્રાફિક પોલીસે બંસરી ઠક્કર નામની વકીલ યુવતીને રોકતા પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. યુવતીએ ગાળો બોલતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો હતો. અત્યાર સુધી આઈડી કાર્ડ પડી જવા બાબતે યુવતીને લાફો માર્યો હોવાનો વિડીયોના આધારે ચર્ચાઈ રહ્યો હતો, પરંતુ આ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વિડીયો સામે આવતા ઘટના કેમ બની તે સ્પષ્ટ થયો છે. આ સમગ્ર ઘટના એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે પારડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હરિયાણાની કુખ્યાત ગેંગના શૂટરને એટીએસે કચ્છમાંથી દબોચ્યો. ગુજરાત એટીએસે હરિયાણાના રોહિત ગોદારા અને નવીન બોક્સર ગેંગનો શૂટર કચ્છના રાપરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ હરિયાણાના કોર્ટ પરિસરમાં ગેંગવોરમાં હત્યા કરી હતી. આરોપીને આશ્રય આપનારની પણ એટીએસે ધરપકડ કરી છે. અમદાવાદની પહેલી સ્વદેશી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોલકાતા નજીક ટીટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને અમદાવાદ મેટ્રો માટેની પ્રથમ સ્વદેશી મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનનું લોન્ચિંગ કર્યું હતું. આ ટ્રેન ગુજરાતની સાંસ્કૃતિક ભાવનાને પ્રતિબંધિત કરતી અત્યાધુનિક અને આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે. અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરાને દેખાડતી આ ઓટોમેટેડ અને ડ્રાઈવરલેસ ટ્રેન ટૂંક સમયમાં જ અમદાવાદમાં દોડતી નજરે પડશે. બગોદરા વટામણ હાઈવે પર દંપતી લૂંટાયું. બગોદરા વટામણ હાઈવે પર મોડી રાત્રે વડોદરાથી સુરેન્દ્રનગર જઈ રહેલા એક દંપતીને લૂંટી લેવામાં આવ્યો હતો. 2 અજાણ્યા શખ્સોએ તેમની કાર રોકી હુમલો કર્યો હતો અને કાર, 2 મોબાઈલ ફોન તથા ₹8,000 રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. કારડિયા રાજપૂત સમાજે સાણંદમાં સ્નેહમિલન યોજ્યું. સાણંદ ખાતે કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક એકતા મજબૂત બને અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ જલધારા પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.